મિત્રો આજે આપણે વાત કરવાની છે કે તમે કઈ રીતના તમારું રિઝલ્ટ જોઈ શકો છો VNSGO નેટ પરથી. તો સૌપ્રથમ તમારે ગૂગલ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે vnsgo.net અને પછી તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે. તમે પછી અહીં તમારે યુઝર નેમ એટલે કે તમારો SPID નંબર અને પાસવર્ડ. જો તમને પાસવર્ડ ના ખબર હોય તો પછી તમારે પાસવર્ડને ફોરગેટ કરવો અથવા તો નવો પાસવર્ડ બનાવવો હોય અને તમને ના આવડતો હોય તો મેં વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરેલી છે, તો તમે ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો આપણે લોગિન કરી લઈએ. મિત્રો લોગિન કરશું એટલે આ રીતના તમારી પ્રોફાઇલ ખુલી જશે. પછી તમારે નીચે આવી જવાનું છે. તમે જેમ જેમ નીચે આવશો પછી તમારે અહીં 4 ઓપ્શન છે, તો તમારે પછી અહીં કોલેજ એન્ડ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરી દેવાનું છે. જોઈ શકો છો તમારે આના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આપણે અહીં આના પર ક્લિક કરી દઈએ. પછી તમારી પ્રોફાઇલ ખુલી જશે. પછી તમારે નીચે આવી જવાનું છે એટલે ઉપર જવાનું છે. તમારી પ્રોફાઇલ અહીં દેખાશે. પછી તમારે અહીં નીચે આવી જવાનું છે અને તમારે સેમેસ્ટરમાં સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં હો તો ફર્સ્ટ સેમેસ્ટર સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે નીચે આવી જવાનું છે. તમે જેમ જેમ નીચે આવશો તેમ તેમ પછી તમારે અહીં છેલ્લે આ 3 ખાના દેખાય છે ને, એમાંથી તમારે આના પર ક્લિક કરી દેવાનું છે. તમે એના પર ક્લિક કરશો એટલે તમારું માર્કશીટ આવી જશે અને પછી તમારે નીચે ક્લિક કરવાનું છે. તો પછી તમારે અહીં નીચે ક્લિક કરી દેવાનું છે અને તમે જેવું આના પર ક્લિક કરશો પછી તમારે નીચે આ જે ડાઉનલોડનો ઓપ્શન આવે છે ને, આ જોઈ શકો છો તમે, એના પર ક્લિક કરી દેવાનું છે. તો એના પર ક્લિક કરશો એટલે તમારી PDF ડાઉનલોડ થઈ જશે. જોઈ શકો છો આ રિઝલ્ટ છે. તો તમે આ રીતના પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, પોતાના મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો આપણે મળીશું બીજા વિડીયોની અંદર. અને જો તમને VNSGOની વિશે બીજી માહિતી ના ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, જેથી કે અમે તમને તેના વિશે વિડીયો બનાવી તમને સમજાવી શકીશું.